નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ લેક્ચરની અંદર ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વોની અંદર આમનોંધ ચોથા નંબરનું જે ચેપ્ટર છે એની અંદર આપણે જીએસટી ની આમનોંધ કેવી રીતે કરીશું એ આપણે શીખવાનું છે. આજે આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 16 જીએસટી ની આમનોંધ કેવી રીતે કરી સંપૂર્ણ શીખીશું. તો મારી દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે કે તમે વિડીયો છેલ્લે સુધી જોજો, નહીતર તમને આમનોંધમાં તકલીફ પડી શકે છે, પરીક્ષા વખતે તકલીફ પડી શકે છે. અને સાથે સાથે એ પણ કહી દઉં, ખાલી વિડીયો જોવાથી કઈ નહીં આવડે, જોડે ચોપડો અને પેન લઈને બેસજો અને કેલ્ક્યુલેટર બી રાખજો જોડે, હે ને. દાખલો તમારે બી પ્રેક્ટિસ કરવાની છે, તમે પણ આમનોંધની પ્રેક્ટિસ કરશો તો જ આવડશે, હે ને. ખાલી વિડીયો જોવાથી કઈ આવડે નહીં. એટલે ચોપડો, પેન, કેલ્ક્યુલેટર, ચોપડી લઈને વિડીયો જોવાનું અને એની સાથે સાથે તમારે દાખલા ગણવાના, આમનોંધ કરવાની. અને સાથે સાથે તમને કોઈ પણ પ્રકારની આમનોંધ અથવા દાખલાની અંદર કંઈ પણ તકલીફ પડે તો ડિસ્ક્રિપ્શનમાં તમે કોમેન્ટ કરી શકો છો. એના સિવાય પણ તમને એક મોબાઈલ નંબર આપી દઉં છું, એ મોબાઈલ નંબર પર તમે ડાયરેક્ટ વોટ્સએપ પર ડાઉટ પૂછી શકો છો. મોબાઈલ નંબર તમને આપી દઉં, મોબાઈલ નંબર 9737 448382 973734448382 પર તમે ડાઉટ પૂછી વોટ્સએપ પર મેસેજ કરી અને ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. સાથે સાથે તમને એટલું બી કહી દઉં કે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે ધોરણ 11 ના ગ્રુપમાં જોડાઈ શકો છો. અને ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરી એકાઉન્ટ સ્ટેટનું સંપૂર્ણ સિલેબસ ત્યાંથી તમે કવર કરી શકો છો. ઓકે, ચલો હવે આપણે વધારે સમય ન લેતા પ્રશ્ન નંબર 16 જે તમને ચોપડીની અંદર આપેલું જ છે કે નીચેના વ્યવહારો પરથી દાહોદના શ્રી દિનેશભાઈના ચોપડે આમનો લખો. હવે દિનેશભાઈ ક્યાંના છે? દાહોદના છે. જો અહીંયા આપણે દાહોદ ખાસ ધ્યાન રાખવું પડશે, કેમ કે જીએસટી વાળા વ્યવહારો છે અને જીએસટી વાળા જ્યારે વ્યવહારો હોય ને તો વ્યવહાર ક્યાંથી ક્યાં થયો છે, કયા સ્થળથી કયા સ્થળે થયો છે એ આપણે ખાસ ધ્યાન રાખવું પડે. તો અહીંયા દાહોદ છે, ગુજરાતની અંદર જ આવેલું છે. તો ઉપર હેડિંગમાં લખી દઈએ આપણે શ્રી દિનેશભાઈના ચોપડે, દિનેશભાઈના ચોપડે આમનોંધ. ચલો, શ્રી દિનેશભાઈ ધંધાના વ્યવહારો વસેક નીચેના દરે લાગુ પડે છે. નીચેના વ્યવહારોની રકમ વસેકનો સમાવેશ થયેલ નથી. લાગુ પડતા વસેકની રકમ ઉમેરી આમનોંધ લખો. વસેકની વિગત વસ્તુ પર અને સેવા પર કેન્દ્રીય વસેક આપણને આપેલો છે. કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેકની માહિતી આપેલી છે કે વસ્તુ પર કેટલા ટકા કરવું, સેવા ઉપર કેટલા ટકા કરવું. કેન્દ્રીય વસેક, રાજ્ય વસેક અને સંકલિત વસેક. વસ્તુ પર કેન્દ્રીય વસેક 6%, રાજ્ય વસેક 6% અને સંકલિત કેટલા ટકા? 12%. સેવા ઉપર રાજ્ય વસેક 2.5%, કેન્દ્રીય વસેક 2.5% અને સંકલિત કેટલા ટકા? 5%. તો સૌથી પહેલા એપ્રિલ 1લી તારીખ સુરેન્દ્રનગરના સુરેશભાઈ પાસેથી. હવે જો અહીંયા આપણે જે આમનોંધ લખીએ છીએ દાહોદના દિનેશભાઈ જોડે લખીએ છીએ અને અહીંયા ક્યાં લખેલું છે? સુરેન્દ્રનગર. તો દાહોદ બી ગુજરાતમાં આવ્યું, સુરેન્દ્રનગર બી ગુજરાતની અંદર છે. તો અહીંયા જે વ્યવહારો છે રાજ્યની અંદર થાય છે, એના રાજ્યની બહાર થતા નથી, એને ગુજરાતની અંદર જ થાય છે. તો સુરેન્દ્રનગરના સુરેશભાઈ પાસેથી 50,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. રકમ ચેક થી ચૂકવી. રકમ કેવી રીતે ચૂકવી? ચેક થી. તો જો અહીંયા તારીખમાં લખી દઈએ આપણે એપ્રિલ 1લી તારીખ. એપ્રિલ કઈ તારીખ? 1લી તારીખ. તો જુઓ સૌથી પહેલા આપણે ખરીદી કરી છે. શું કરી છે? ખરીદી. તો ખરીદી કરી હોય તો ખરીદ ખાતે શું કરવામાં આવશે? ઉધાર કરવામાં આવશે. તો અહીંયા લખીશું આપણે ખરીદ ખાતે ઉધાર. આમનોંધમાં લખીશું અહીંયા આપણે ખરીદ ખાતે ઉધાર. હવે જુઓ 50,000 નો માલ છે તો સૌપ્રથમ 10% વેપારી વટાવ તમે શું કરતો? માઇનસ. તો કેલ્ક્યુલેટર તો તમારી જોડે છે જ, તમને આપેલું જ છે ગુજરાત બોર્ડ વાળાએ જીએસઈબી એ. 50,000 માંથી 10% હું બાદ કરું એટલે 45,000 ની ખરીદી કહેવાય. એટલે ખરીદ ખાતે ઉધાર કેટલા કરવાના? 45,000, 45,000 રૂપિયા કરવાના. હવે જુઓ સુરેન્દ્રનગર અને દાહોદ બંને ગુજરાતની અંદર જ આવેલા છે, એટલે અહીંયા રાજ્યની અંદર વ્યવહાર થાય છે. તો બે વસેક લાગે, રાજ્ય વસેક પણ લાગે અને કેન્દ્રીય વસેક પણ લાગે. રાજ્ય વસેક અને કેન્દ્રીય વસેક. તો રાજ્ય વસેક અને કેન્દ્રીય વસેક વસ્તુ પર ખરીદી કરી છે એટલે વસ્તુ પર કેટલા ટકા કીધું છે? 6% અને 6% કહેલું છે આપણને. હવે જો આપણે ખરીદી કરીએ છીએ એટલે માલ આવે, તો માલ આવે ને તો એને આવક પૂર્તિ કહેવામાં આવે અને માલ જાય ત્યારે શું કહેવામાં આવે? જાવક પૂર્તિ કહેવામાં આવે. તો અહીંયા આપણે ખરીદ ખાતે ઉધાર કર્યું. બીજું આવક પૂર્તિ
કેન્દ્રીય વસેક ખાતે ઉધાર, આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર. બીજું આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર, આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર. તે આ બધું આપણને કહેલું છે કે આપણે પેમેન્ટ કેવી રીતે કર્યું છે, તો ચેક થી કર્યું છે. રકમ ચેક થી ચૂકવી એટલે રોકડ વ્યવહાર થઈ ગયો, ચેક થી ચૂકવી એટલે બેંકમાંથી પૈસા જશે એટલે કોના ખાતે લખવામાં આવશે, બેંક ખાતે લખવામાં આવશે. કોના ખાતે લખવામાં આવશે, બેંક ખાતે લખવામાં આવશે. તો હવે જુઓ 45,000 ના આપણે કેન્દ્રીય વસેક કેટલા ટકા ગણવાનો, 6%, રાજ્ય વસેક બી કેટલા ટકા ગણવાનો, 6%. તો જુઓ 45,000 ના હું 6% કરું તો 2700 રૂપિયા. તો આવક પૂરતી કેન્દ્રીય વસેકમાં બી કેટલા ઉધાર થશે, 2700 રૂપિયા. આવક પૂરતી રાજ્ય વસેકમાં બી કેટલા ઉધાર થશે, 2700 રૂપિયા. 45,000 નો માલ પ્લસ 2700 પ્લસ 2700 એટલે આપણે પેમેન્ટ કેટલું કરવું પડશે, 50,400 રૂપિયા બેંક ખાતે જમા કરવામાં આવશે વસેક સાથે, જીએસટી સાથે. ચલો કમ્પ્લીટ ખબર પડી વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટ કરતા રહો. ખબર પડી હોય તો યસ લખો, ન ખબર પડી હોય તો નો લખો. કોમેન્ટ કરવાનું ભૂલવાનું નથી. ચલો હવે આગળ ચોથી તારીખ વારાણસીના ઉત્તર પ્રદેશમાં આવેલું છે. તો હવે જુઓ દાહોદના શ્રી દિનેશભાઈ તો ગુજરાતના હતા, અહીંયા આપણે ઉત્તર પ્રદેશ સાથે વ્યવહાર થઈ રહ્યો છે તો રાજ્યની બહાર વ્યવહાર થયો. એના રાજ્યની ક્યાં થયો, બહાર. ઉત્તર પ્રદેશ વારાણસીના વિષ્ણુભાઈ પાસેથી 40,000 નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો. 10% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો એવું નથી કીધું, ખાલી ખરીદી કરી છે. એનો મતલબ અહીંયા પેમેન્ટ કરવાનું બાકી છે, વિષ્ણુભાઈને પેમેન્ટ કરવાનું બાકી છે. તો 4 તારીખે આપણે ખરીદી કરી છે તો ખરીદી કરી એટલે શું લખીશું, અહીંયા ખરીદ ખાતે ઉધાર લખવામાં આવશે. પહેલું તો ખરીદ ખાતે શું લખવામાં આવશે, ઉધાર લખવામાં આવશે. કેટલા રૂપિયાની ખરીદી કરી, 40,000. ઉધાર વ્યવહાર છે એટલે રોકડ વટાવ ગણવામાં આવશે નહીં, તો આપણે ખરીદ ખાતે ઉધાર કેટલા લખવાના, 40,000 રૂપિયા. અને બીજી વસ્તુ કહી દઉં, આ જે વ્યવહાર છે આપણે ખરીદી કરી છે ઉત્તર પ્રદેશ એટલે ગુજરાતની બહાર એટલે બીજા રાજ્યથી કરી છે. બીજા રાજ્યથી અંદર વ્યવહાર થતા હોય, એકબીજા રાજ્યની જોડે વ્યવહાર થતા હોય ત્યારે કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક ન લાગે, એવા સંજોગોમાં સંકલિત વસેકનો સમાવેશ કરવામાં આવે. તો અહીંયા સંકલિત વસેક લાગશે. સંકલિત વસેક કેટલા ટકા કીધું છે, 12%. કેમ સંકલિત વસેક લાગ્યો, કેમ કે આપણે બીજા રાજ્યમાંથી ખરીદી કરી છે, હે ને. રાજ્યની અંદર વ્યવહાર નથી થતો, રાજ્યની બહાર વ્યવહાર થાય છે. અને જ્યારે રાજ્યની બહાર વ્યવહાર થતો હોય એવા સંજોગોમાં હર હાલતમાં હંમેશા સંકલિત વસેકનો ઉપયોગ કરવો. કયા વસેકનો, સંકલિત વસેકનો ઉપયોગ કરવામાં આવે. તો અહીંયા આપણે કેટલાની ખરીદી કરી છે, 40,000. અને સંકલિત વસેક આપણને કેટલા ટકા કીધું છે, 12%. તો 40,000 ના હું 12% કરું એટલે 4800 રૂપિયા આવે. કેટલા રૂપિયા, 4800 રૂપિયા ઉધાર કરવામાં આવે. તો અહીંયા ખરીદી કરી છે એટલે આવક પૂરતી કહેવાય. શું કહેવાય, તો અહીંયા લખીશું આવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર, આવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર. તે આપણે પૈસા ચૂકવવાના બાકી છે. કોને, વિષ્ણુભાઈને. કોને, વિષ્ણુભાઈને. તે વિષ્ણુભાઈ ખાતે જમા કરવામાં આવશે. તે વિષ્ણુભાઈ ખાતે. 40 ને 4 કેટલા, તો કે 44,800 રૂપિયા. કેટલા રૂપિયા, 44,800 રૂપીસ કરવામાં આવશે. ચલો એના પછી 7 તારીખનો વ્યવહાર આપણને શું કીધું છે, જુઓ. હિંમતનગરના હિમાંશુને, હિંમતનગર ક્યાં આવ્યું, ગુજરાતની અંદર જ આવ્યું. ક્યાં છે, ગુજરાતની અંદર. તે હિંમતનગરના હિમાંશુભાઈને 60,000 નો માલ 10% વેપારી વટાવે આપણે વેચ્યો. તો હિમાંશુભાઈ જોડેથી આપણે પૈસા લેવાના છે. કઈ તારીખ છે, 7 તારીખ. તો કોના ખાતે ઉધાર કરીશું આપણે, હિમાંશુભાઈ ખાતે. લખીશું હિમાંશુભાઈ ખાતે ઉધાર, હિમાંશુભાઈ ખાતે ઉધાર. વેચ્યો છે એટલે તે વેચાણ ખાતે, વેચ્યો છે એટલે તે કોના ખાતે લખવામાં આવશે, વેચાણ ખાતે લખવામાં આવશે. કોના ખાતે લખવામાં આવશે, વેચાણ ખાતે લખવામાં આવશે. અહીંયા હવે ખાસ ધ્યાન રાખવાનું છે, હિંમતનગર જે છે ગુજરાતની અંદર જ છે અને અહીંયા આપણે દાહોદના શ્રી દિનેશભાઈના ચોપડે આમનું લખી રહી છે. એટલે આ વ્યવહાર છે રાજ્યની અંદર જ થયેલું છે, રાજ્યની અંદરો અંદર થયેલું છે. તો અહીંયા આપણને દાખલાની અંદર કેન્દ્રીય વસેક આમોદમાં અને રાજ્ય વસેક બંને લાગશે. કેટલા ટકા, 6%. પણ અહીંયા વેચાણ કરીએ છીએ એટલે માલ જાય છે, જાય છે એટલે જમા થાય વસેક. શું થાય, જવા. કયો વસેક કહેવાય, જાવક પૂરતી કહેવાય. તો અહીંયા લખીશું જાવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે, કેન્દ્રીય વસેક ખાતે. અને તે જાવક પૂરતી રાજ્ય વસેક ખાતે, તે જાવક પૂરતી રાજ્ય વસેક ખાતે, રાજ્ય
વસેક ખાતે. ચલો હવે જુઓ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. તો વેચાણ ખાતે જમા કેટલા કરવાના? તો આપણે જો હિંમતનગરના હિમાંશુભાઈને 60,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો, તો વેપારી વટાવ તો બાદ કરવાનો. વેચાણ ખાતે કેટલા જમા થશે? 60,000 માંથી 10% વેપારી વટાવ બાદ કરવાનો. તો 60,000 માંથી 10% વેપારી વટાવ બાદ કરો એટલે કેટલા આવે? 54,000. જુઓ 60,000 માઇનસ એકડા મેંડું 10% એટલે 54,000 આવે. 54,000 ઉપર 6% કેન્દ્રીય વસેક ને 6% રાજ્ય વસેક ગુણ્યા 6% એટલે 3240 રૂપિયા કેન્દ્રીય વસેક, 3,240 રૂપિયા કેન્દ્રીય વસેક, 3,240 રૂપિયા રાજ્ય વસેક. તો 54,000 પ્લસ 3,240 પ્લસ 3,240 તો કુલ કેટલા થાય છે અહીંયા? 60,480. તો હિમાંશુ જોડેથી કેટલા લેવાના આપણે? 60,480 રૂપિયા લેવાના. કેટલા રૂપિયા? 60,480 રૂપીસ. ક્લિયર? ખબર પડી? યસ યા નો? હા યા ના? કોમેન્ટ કરતા રહેજો. કોમેન્ટ કરવાનું કોઈ પણ વિદ્યાર્થી ભૂલતા નહીં. ચલો હવે આગળ જોઈએ. નેક્સ્ટ વ્યવહારની અંદર આપણને શું આપેલું છે એ આપણે જોઈ લઈએ કે સિમલાના હિમાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ એટલે ગુજરાતની બહાર છે, તો આ જે વ્યવહાર થઈ રહ્યો છે બીજા રાજ્ય જોડે થાય છે. તો સિમલાના હિમાચલ પ્રદેશ શશિકાંતભાઈને 50,000 નો માલ 10% વેપારી વટાવે ચેકથી વેચ્યો. ચેકથી વેચ્યો એટલે આપણને પૈસા મળી ગયા હશે. ચેકથી વેચ્યો એટલે આપણને પૈસા મળી ગયા. પૈસા મળી ગયા એટલે આપણે ચેકથી મળ્યા એટલે બેંક ખાતે ઉધાર કરવામાં આવશે. અહીંયા લખીશું આપણે બેંક ખાતે ઉધાર, તે વેચ્યું છે એટલે વેચાણ ખાતે, વેચાણ ખાતે. કેટલાનો માલ વેચ્યો છે એ જોઈ લો. તો સિમલાના શશિકાંતભાઈને આપણે 50,000 નો માલ 10% વેપારી વટાવ છે, તો વેપારી વટાવ તો બાદ કરી દેવાનો. 50,000 માઇનસ 10% કરું એટલે 45,000. વેચાણ ખાતે જમા કેટલા કરવાના? 45,000. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણને જુઓ હિમાચલ પ્રદેશ કીધું છે, ગુજરાતની બહાર વ્યવહાર છે, તો અહીંયા સંકલિત વસેકનો ઉપયોગ થશે. સંકલિત વસેક લાગે. રાજ્યની બહાર હોય એટલે કયો વસેક લાગે? સંકલિત વસેક. અને સંકલિત વસેક વસ્તુ પર કેટલા કીધું છે? 12%. તો આપણે કેટલી રકમ છે? 45,000 ના કેટલા ટકા કરવાના? 12% એટલે 5400 રૂપિયા. તે જાવક પૂરતી માલ જાય છે, જાવક પૂરતી સંકલિત વસેક ખાતે, સંકલિત વસેક ખાતે જમા થશે. કેટલા રૂપિયા? તો કે 5400 રૂપિયા. એને 45,000 ના 12% 5400 રૂપિયા. તો આપણે 45,000 માલના 5400 રૂપિયા જીએસટી ના કુલ કેટલા મળશે આપણને? 50,400 રૂપિયા મળશે. કેટલા રૂપિયા? 50,400. 50,400 રૂપિયાનો ચેક મળશે. ચલો આગળ નેક્સ્ટ વ્યવહાર શું છે જુઓ. વિષ્ણુભાઈને આપણે કેટલો માલ વેચેલો છે જોઈ લઈએ. હા, વિષ્ણુભાઈને 1/4 ભાગનો માલ પરત કર્યો. વસેકની પ્રમાણસર રકમ મજરે મળી. વસેકની પ્રમાણસર રકમ શું મળી? મજરે મળી. તો વિષ્ણુભાઈ જોડેથી આપણે જુઓ કઈ તારીખે? વિષ્ણુભાઈ જોડેથી 4 તારીખે આપણે માલ ખરીદ્યો તો 15 તારીખે આપણે પરત કરીએ છીએ, હે ને? વિષ્ણુભાઈ જોડેથી આપણે 4 તારીખે ખરીદી કરી હતી, હે ને? ખરીદ્યો તો ખરીદી પરત કરીએ છીએ એટલે ખરીદ પરત ખાતે જમા થશે. તો ઉધાર કોના ખાતે જશે? વિષ્ણુભાઈ ખાતે. તો જુઓ 15 તારીખે લખીએ આપણે વિષ્ણુભાઈ ખાતે ઉધાર. વિષ્ણુભાઈ ખાતે ઉધાર. તો વિષ્ણુભાઈ ખાતે ઉધાર કેટલા કરવાના છે અહીંયા આપણે એ તો પછી ખબર પડશે. તે ખરીદ પરત ખાતે, ખરીદ પરત ખાતે. હવે જ્યારે વિષ્ણુભાઈ જોડેથી આપણે ખરીદી કરી હતી, જુઓ 4 તારીખે આમનું લખી, ત્યારે શું હતું? આવક પૂરતી સંકલિત વસેક ખાતે આપણે ઉધાર કરેલા હતા. તો અહીંયા પરત કરીએ છીએ એટલે શું થશે? આવક પૂરતી સંકલિત વસેક ખાતે જમા થશે. તે આવક પૂરતી સંકલિત વસેક ખાતે. ચાલો આપણે હવે વિષ્ણુભાઈ જોડેથી ખરીદી કેટલાની કરી હતી જુઓ. વિષ્ણુભાઈ જ્યારે ખરીદી કરી ત્યારે ખરીદ ખાતે કેટલા ઉધાર કરેલા છે? 40,000 ઉધાર કરેલા છે. કેટલા કરેલા છે? 40,000. હવે 40,000 ના કેટલા કીધા છે? 1/4 એટલે ચોથો ભાગ. કેટલો ભાગ કીધો છે આપણને? ચોથો ભાગ. તો 40,000 ના ચોથો ભાગ એટલે કેટલા કરવામાં આવે? 10,000 કરવામાં આવે. કેટલો કરવામાં આવશે? 10,000 રૂપીસ. ક્લિયર? હવે એના ઉપર કેટલા ટકા સંકલિત હશે? 12%. એટલે 10,000 ના 12% કેટલા થશે? 1200. 10,000 વત્તા 1200 કરો એટલે કેટલો જવાબ આવશે આપણો? 11,200 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 11,200. ચોપડીની અંદર 1/4 ના પણ હોય, રકમ મેં બદલાઈ દીધી હોય એટલે ખાસ ધ્યાન રાખજો. ચોપડી પ્રમાણે ચોપડીમાં કરવાનો, અહીંયા પ્રમાણે અહીંયા સમજવાનું. એટલે તમારે થોડો મગજનો ઉપયોગ કરવો પડે એટલા માટે અહીંયા મેં રકમ ચેન્જ કરેલી છે. ચલો 18 તારીખ હિમાંશુભાઈએ
હિમાંશુભાઈ જોડેથી હવે જુઓ કઈ તારીખે આપણે 7 તારીખે હિમાંશુભાઈ જોડેથી એક પંચમાંશ કેટલો એક પંચમાંશ કરી દઈએ અહીંયા હિમાંશુભાઈએ એક પંચમાંશ ભાગનો માલ પરત કર્યો વસેકની પ્રમાણસર રકમ મજરે આપી તો હિમાંશુભાઈ જોડે જુઓ 7 તારીખે વ્યવહાર થયેલો છે 7 થી કઈ તારીખ આવ્યો 18 તારીખ તો હિંમતનગરના હિમાંશુભાઈ હતા 60,000 નો માલ આપણે વેચ્યો તો એને વેચ્યો પાછો આવે છે તો વેચાણ પરત ખાતે ઉધાર થાય વેચાણ ખાતે જમા થાય અને વેચાણ પરત ખાતે શું થશે ઉધાર કઈ તારીખ છે 18 તારીખ તો લખીશું અહીંયા આપણે વેચાણ પરત ખાતે ઉધાર વેચાણ પરત ખાતે ઉધાર હવે જુઓ આપણે જ્યારે 7 તારીખે વેચાણ કર્યું તો એટલે જુઓ અહીંયા 7 તારીખે વેચાણ નિયમ નો ત્યારે જાવકપુરથી કેન્દ્રીય વસેક અને જાવકપુરથી રાજ્ય વસેક ખાતે જમા કરેલું હતું એ મજરે મળે એટલે જાવકપુરથી કેન્દ્રીય વસેક અને જાવકપુરથી રાજ્ય વસેક ખાતે શું કરવામાં આવે બેટા ઉધાર કરવામાં આવે શું કરવામાં આવે ઉધાર કરવામાં આવશે તો જુઓ અહીંયા વેચાણ પરત ખાતે ઉધાર પછી જાવકપુરથી રાજ્ય વસેક ખાતે ઉધાર રાજ્ય વસેક ખાતે ઉધાર બીજું જાવકપુરથી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર કેન્દ્રીય વસેક ખાતે ઉધાર અને તે આપણે કોને આપી રહ્યા છીએ હિમાંશુભાઈને તો તે હિમાંશુભાઈ ખાતે તે હિમાંશુભાઈ ખાતે ચલો તો વેચાણ આપણે કેટલાનું કરેલું છે એ જોઈ લો તમે આપણે હિમાંશુભાઈને જ્યારે 7 તારીખે વેચ્યો તો કેટલાનો વેચાણ કરેલો છે 5400 નો હવે 5400 ના કેટલા કીધા છે દાખલાની અંદર તો અલગ હશે પણ મેં અહીંયા એક પંચમાંશ રકમ લખી છે એના એટલે તમારે જે પ્રમાણે હોય એ પ્રમાણે કરવાનું તો 54,000 ના એક પંચમાંશ કીધા છે એટલે ગુણ્યા 1/5 કરું એટલે 10,800 નો પરત આવે એટલે વેચાણ પરત ખાતે ઉધાર કેટલા કરીશ 10,800 હવે રાજ્ય વસેક 6% એના ઉપર 648 કેન્દ્રીય વસેક બી 6% 648 આ ત્રણેયનો સરવાળો 648 + 648 + 10,800 એટલે 12,096 જવાબ આવે મેં અહીંયા રકમ ચેન્જ કરેલી છે 1/4 અને 1/5 ચોપડીની અંદર અલગ આપેલી છે એટલે ખાસ ધ્યાન રાખજો તમારો થોડો દિમાગનો ઉપયોગ કરીને ગણતરી કરજો અને છતાંય ન ખબર પડે તો મોબાઈલ નંબર આપી દો મોબાઈલ નંબર 973744 973734 આ નંબર પર વોટ્સઅપ કરીને તમે સોલ્યુશન મેળવી શકો છો ચલો 25 તારીખ અમદાવાદના સહજાનંદ ફર્નિચર માર્ટમાંથી 20,000 નું એક કબાટ ઓફિસ માટે ખરીદ્યું એટલે શું ખરીદ્યું ફર્નિચર ખરીદ્યું છે ફર્નિચર ખરીદ્યું એટલે કોના ખાતે ઉધાર થશે ફર્નિચર ખાતે ઉધાર થશે અમદાવાદ છે એટલે 2 વસેક લાગશે રાજ્યની અંદર છે ફર્નિચર ખરીદ્યું એટલે ફર્નિચર ખાતે શું કરીશું આપણે ઉધાર કેટલાનો ફર્નિચર છે 20,000 નું કેટલાનું ફર્નિચર છે 20,000 નું ખરીદી એટલે આવે છે ખરીદી કરી એટલે શું કરે છે આવે છે તો રાજ્યની અંદર વ્યવહાર છે અમદાવાદ છે ગુજરાતની અંદર જ આવ્યો તો કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક બંને લાગશે તો અહીંયા લખીશું આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર બીજું આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર અને તે આપણે ખરીદ્યું છે પેમેન્ટ કરવાનું બાકી છે કોને સહજાનંદ ફર્નિચર માર્ટ ખાતે તો તે સહજાનંદ ફર્નિચર માર્ટ ખાતે ચલો હવે 20,000 ના 6% તો 20,000 ગુણ્યા 6% કરું તો 1200 કેન્દ્રીય વસેકના 1200 રાજ્ય વસેકના અને ટોટલ કેટલા આપવાના આપણે 22,400 ચાલો છેલ્લો 28 તારીખ દુકાન ભાડાના 8,000 રૂપિયા ચૂકવ્યા હવે જો દુકાન ભાડું ગયેલું હોય ને તો એ રાજ્યની અંદર જ હોય એને કોની અંદર હોય રાજ્યની અંદર કોઈ પણ પ્રકારની સેવા હોય ને એટલે મોસ્ટ ઓફ રાજ્યની અંદર હોય જો કઈ ઉલ્લેખ ન કરેલો હોય તો સેવા જે હોય દુકાન ભાડું હોય કમિશન હોય દલાલી હોય કોઈ પણ પ્રકારનું એવું ઉપજ કે ખર્ચ હોય તો આપણે એવું જ સમજવું પડે જો ઉલ્લેખ ના હોય તો રાજ્યની અંદર છે રાજ્યની અંદર એટલે 2 લાગે કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક અહીંયા હવે જો દુકાન ભાડું એ વસ્તુ નથી એ સેવા છે તો દુકાન ભાડા ઉપર 2.5% લાગશે 2.5% તો દુકાન ભાડું ધંધા માટે ખર્ચ છે એટલે આપણે દુકાન ભાડા ખાતે શું કરીશું 28 તારીખે ઉધાર જો 28 તારીખે લખો અહીંયા દુકાન ભાડા ખાતે ઉધાર દુકાન ભાડું કેટલા રૂપિયા કીધું છે દુકાન ભાડું 8,000 ચૂકવ્યું
એના ઉપર કેટલા ટકા? 2.5%, 2.5%. તો કેન્દ્રીય આવક પૂર્તિ કહેવાશે આને. શું કહેવાશે? આવક પૂર્તિ કેન્દ્રીય વસેક ખાતે. કેન્દ્રીય વસેક ખાતે ઉધાર. બીજું, આવક પૂર્તિ રાજ્ય વસેક ખાતે ઉધાર. આવક પૂર્તિ રાજ્ય વસેક ખાતે ઉધાર. અને તે પેમેન્ટ કરીશું એટલે પૈસા જશે એટલે કુલના ખાતે, રોકડ ખાતે. હવે આ સેવા છે, દુકાન ભાડું એ સેવા છે, વસ્તુમાં ના આવે એટલે કેટલા ટકા લાગશે? 2.5%. તો જુઓ 8,000 ના 2.5% એટલે 200 રૂપિયા. આવક પૂર્તિ રાજ્ય વસેકના 200, કેન્દ્રીય વસેકના 200 અને ટોટલ કેટલા થશે? 8,400 રૂપિયા થશે. કમ્પ્લીટ ખબર પડી વિદ્યાર્થી મિત્રો? યસ યા નો, હા યા ના કોમેન્ટ તમે કરી શકો છો, અથવા તો તમને મોબાઈલ નંબર આપી દઉં ફરીથી. મોબાઈલ નંબર આપણો 9737448382 973734448382. આ નંબર પર તમે વોટ્સઅપ પર મેસેજ કરીને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. સાથે સાથે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક અને વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે. જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો. કારણ કે આપણે એવી જ રીતે ધોરણ 11 અને આવતા વર્ષે ધોરણ 12 માં બી આવવાના, તમે પાસ થશો તો, હે ને, મહેનત કરશો તો ધોરણ 11 અને ધોરણ 12 માં એકાઉન્ટ અને સ્ટેટ નામાના મૂળ તત્વો અને આંકડા શાસ્ત્ર ભણાવવાની પૂરેપૂરી જવાબદારી મારી. એના બે વિષયની ચિંતા કરવાની જરૂર નથી. એવરીડે આ ચેનલ ઉપર તમને એક ને એક વિડીયો મળી જ જશે. એ વિડીયો વ્યવસ્થિત જુઓ, પ્રેક્ટિસ કરો, આમનોટ લખો, દાખલા ગણો. ન ખબર પડે તો જે નંબર આપેલો છે એ નંબર પર વોટ્સઅપ કરો. તો મળીએ છીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ચેપ્ટર સાથે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. ટાટા, બાય બાય, સી યુ.